જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. મિત્રો હું આવ્યો છું જો પાણી ભરવા, અને અત્યારનું વાતાવરણ જો સામે એક મોડ છે, જો મિત્રો દેખાય છે, ચોખ્ખો ચોખ્ખો દેખાય તો આગો છે એટલે. અને અત્યારનું વાતાવરણ કેટલું મસ્ત છે જો મિત્રો, પવન એવો મસ્ત આવે છે. આ લીલી લીલી ચાર જો મિત્રો, અને અત્યારનું મસ્ત વાતાવરણ છે, આપ જોઈ શકો છો મિત્રો. હવે હું પાણી ભરી પછી ઘેર જઈને ખીચડી બનાવે છે મમ્મી. સવારમાં એટલે કાલ હાથ નહીં બગડી હતી, પણ સવારનું દવાખાનામાં લઈ ગયું બધું સારું થઈ ગયું. મેં મમ્મીને કહ્યું કે મમ્મી હું ખાવા બનાવીશ, પણ મમ્મીએ એમ કહ્યું કે બેટા હું બનાવી દઉં. મિત્રો જો આપણી સાયકલ અને આપણું ડ્રમ ભરાય છે જો પાણી, બરાબર. તો મિત્રો એક વાત કહું, આજે સવારનું મેં ઉઠ્યો ને તરનો હારો કાગડો મારી જોડે આવી બોલ બોલ કરે છે. આજે સવારનું સારો કાગડા પણ ચડે પડે, ખબર નહીં કેમ ચડે છે. જતા ત્યાં ગયો બરાબર મિત્રો, જો સામે ગયો ત્યાં તાર ઉપર બેઠો છે. જોજો હમણાં હું ઘેર જાઉં ને તારે ઘેરે આવશે. જોજો આજે સવારનું આવું હું જોઉં, ખબર નહીં હવે કેમ હોય એવું. કોમેન્ટમાં કહેજો એનો શું મતલબ હોય, બરાબર. હું સામે પાણી ભરવા ગયો હતો, પેલું ઘર છે ને ત્યાં આગળ જો બતાવું. જો આ ઘર છે ને ત્યાં હું પાણી ભરવા ગયો હતો, અને હવે તમને હું કાગડો બતાવું જે ત્યાં આગળ હતો, અત્યારે અહીં આગળ આવી ગયો છે. જો તમને બતાવું, અમે પેલી છે ને જો દેખાયો, જો ઝોંખો ઝોંખો દેખાય છે ને, આ લીમડા ઉપર આવીને બેઠો છે. કશું બોલતો નહીં પણ ખાલી આવીને બેઠો છે, બરાબર. આજે સવારનું હું સવારમાં ઉઠીને બ્રશ કરતો હતો ને ત્યારે મારી ઉપર આવીને બોલે. પછી બપોર હું કામ કરતો હતો મિત્રો, શું કામ કરતો હતો એ બતાવું તમને. ચલો, એટલે આજે આખો દિવસનું મેં રેકોર્ડિંગ કર્યું હોત ને તો તમને બધું મસ્ત ખબર પડત, પણ હું બધું ભૂલી ગયો કેમ કે અમુક. જો મિત્રો આ બધું હું સાફ સફાઈ કરતો હતો આજે. આ બધું વધારાની લીંગરીઓના છે ને આ બધું કાપી નાખ્યું. જો મિત્રો આ બધું સાફ કર્યું. જો આ બધું હું સાફ કરતો હતો ને ત્યારે અહીં આગળ ઉપર બોલતું હતું. મિત્રો એવું હોય કે મારો મેં તોડ નાખ્યો, પણ મિત્રો મારો તો અહીં આગળ કાકડાનો છે જ નહીં. અને હવામાં હું વહેલો ઉઠ્યો ને તારનું આવું હતું, તે પછી આ બધું મેં સાફ કર્યું. પણ અહીં કશે મારો ભારત છે ને અહીં કાગડાનો, બરાબર. ચાલો મમ્મી જોડે જઈએ આપણે બધી વાતને મારો ગોરી. જો મારી મમ્મી, જો મમ્મીને સારું થઈ ગયું, સારું થઈ ગયું ને મમ્મી? જય માતાજી મિત્રો, સારું થઈ ગયું ને? સારું થઈ ગયું મન. અને આવું છે ને શાક સવાર ખીચડી બનાવી. હું શાક વઘારી આલું. હા, કાલે ગોરીઓમાં રાહુલિયા લાવ્યો ને. હવામાં દવાખાનામાં નતા ગયા? હે, હવામાં દવાખાનામાં ગયા હતા ને? હા હા, દવાખાનામાં હોય ગયા હતા ત્યારે સારી થઈ ગઈ ત્યારે. તો મિત્રો જો મમ્મીએ મારી એક ખીચડી બનાવી, બતાવું તમને. જો અદ્દમ નાખીને ખીચડી બનાવી દીધી. અને હવે બટાકાનું શાક અને રીંગણ બટાકાનું શાક, બરાબર. આવું બધું જીવન મસ્ત મારું છે, પણ ખબર નહીં હું મારું કિસ્મત કેવું છે મને ખબર જ નહીં. જોઈએ હવે આગળ જિંદગીમાં કેવું બધું થાય છે, જોઈએ, બરાબર. બધું રેકોર્ડ કરીશ. મીઠી લીમડી મિત્રો, કઢી પત્તા, જો બરાબર. અને આપણે જે પેલા આંબા રોપ્યા હતા ને 1 મહિના પહેલાં,
ગોટલા રોપ્યા હતા, આબા નહીં. બરાબર મિત્રો, યાદ. ચાલો હજુ થોડુંક નહેરે જઈએ. નહેરે જઈને બતાવું. નહેરમાં મસ્ત ફૂલ પાણી આવી ગયું મિત્રો. બધા મિત્રો એવું વિચારતા છે કે મમ્મી જોડે વિડીયો બનાવી, મમ્મી બોલે છે એ સારું ગમે છે. તો મિત્રો તમારી બધાની સાચી વાત, પણ અમુક મિત્રો એમ કહે છે કે આજુબાજુનું લોકેશન પણ બતાવી. તો હું આજુબાજુનું લોકેશન પહેલાં બતાવું, પછી આપણે મમ્મી જોડે જઈને વાતોચીતો કરીએ બધી. બરાબર. અને અત્યારનું મસ્ત વાતાવરણ છે જો મિત્રો. બરાબર. અને નહેરમાં મસ્ત પાણી આવે છે જો, છે ને એકદમ ચોખ્ખું પાણી જો. અને આ બાજુ, અને આ છે મસ્ત મસ્ત લોકેશન. ચાલો હવે જઈએ મારી મમ્મી જોડે. દાંતણ લઈ લઉં મિત્રો. મારી મમ્મી દાંતણ કરે છે હવામ. હરેલાનું દાંતણ કહેવાય. આનાથી દાંત મજબૂત રહે. મારા મમ્મીને દાંત તો નહીં, પણ આ દાંતણ કચરીને પછી મારી મમ્મી દાંતણ કરે. અને મસ્ત મોર બતાવું મિત્રો. જો ગતો રહ્યો, પણ મિત્રો મોર મેં જોયો તો મસ્ત બેઠો હતો પેન આગળ, પણ ઉડી ગયો. અને અમારું કૂતરું જો મિત્રો. આ દાંતણની હોટી છે ને એટલે પડતા. ચલો મસ્ત મોર બતાવી દઉં, પછી મમ્મી જોડે વાતો કરીએ આપણે. દાંતણને મૂકી દઈએ અહીં. હા શું કહ્યા મમ્મી? ગરમ ખાવાનું ના કહે, આ ગરમી ને રહે તે નરા બટાકાનું રસદાર બનાવો. સારું મિત્રો. જો મોર દેખો. ચલો મમ્મી મારી શું કહે છે મિત્રો? આજે છે ને દાડો બહુ ખરાબ છે મારો. જો આજે ઠકોર વાગ જ થાય છે પગે. અહીંયા આગળ ઠક્કર વાગી. દવાખાના લઈ જો બચારે. કાલે સાચા દુખતી હતી ને, તાવે આવ્યો હતો ને. પણ હું એમ કહું કે આ રીંગણ ગરમ ખાવાનું ના કહે કે નરમ બટાકાનું બનાવો. સારું. હા જા રીંગણ એ પણ જોઈને ચામરાઈ ગયા એટલે ના નાખે. ચલો મિત્રો હવે હું શાક બનાવી દઉં. મમ્મી હું બનાવું. હા તું શાક બનાય હો બેટા. હું સમારી આલો. મને ખબર હતી હું બેઠી બેઠી સમારું. મુખમાં રાહુલ લે ને શાક બનાવી દેશે, પછી હું ખાટલા હું જાઉં. ચલો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.